બનાસકાંઠા અને વાવ થરાદમાં ધોધમાર વરસાદ. ધાનેરાના માલોત્રા ગામનું તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ગામના રસ્તા પાણીમાં, શાળામાં પણ ઘૂસ્યા અને જળબંબાકારના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. માલોત્રા ગામના લોકો દ્વારા રેલ નદીનું પાણી તળાવમાં લાવવામાં આવ્યું હતું. પાણી વધી જતા માલોત્રાનું તળાવ ઓવરફ્લો થતા શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા. માલોત્રા ગામના બંને તળાવ ઓવરફ્લો થતા ગામમાં ખુશીનો માહોલ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી ફોનલાઈન પર છે. મોગજી, માલોત્રા ગામના બંને તળાવ ઓવરફ્લો થઈ ગયા, લોકોમાં પણ ખુશીનો માહોલ છે. હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે? વત્સલ, બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ બનાસકાંઠાના વડગામ તાલુકામાં 9 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે ધાનોરા તાલુકાના જે માલોત્રા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે. ધાનેરા તાલુકાનું સૌથી મોટું જે માલોત્રા ગામનું જે કાઢું તળાવ હતું તે ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જે રેલ નદીનું પાણી હતું તે પણ આ તળાવમાં વાળવા માટે આવ્યું હતું અને જેના કારણે તળાવ વરસાદી પાણી અને રેલ નદીમાં જે પાણી આવ્યું હતું તેના કારણે માલોત્રા ગામના બંને તળાવો ઓવરફ્લો થયા છે અને જેના કારણે આગામી સમયમાં આ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે, કેમ કે આ વિસ્તારમાં પાણીના તળ બહુ ઊંડા ગયા હતા અને ત્યારે આ તળાવ ઓવરફ્લો થયા છે, જેના કારણે આગામી સમયમાં ખેડૂતોના પાણીના સ્તર ઉપર આવશે અને જેના કારણે ખેડૂતોને ફાયદો થશે. જી બિલકુલ મોગજી, માહિતી બદલ આભાર. દક્ષિણ ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ. નવસારી, સુરત અને તાપી જિલ્લામાં વરસાદ. સતત વરસાદથી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. સુપાકુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. 2 દિવસથી પાણીમાં બ્રિજ ગરકાવ થયેલો છે. બ્રિજ બંધ થતા 10 થી વધુ ગામના લોકોને ફરીને જવા માટે મજબૂર. ગત 4 દિવસથી નવસારી જિલ્લામાં માફકસર વરસાદ છે, પરંતુ ઉપરવાસ વરસાદની બે ધનાધન વર્ષાને કારણે પૂર્ણા નદી પ્રભાવિત થઈ છે. પૂર્ણા નદી કુરેલ અને સુપાને જોડતો જે લો લેવલનો બ્રિજ છે, જેના પર પાણી ફરી વળતા અહીંના લોકોએ જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર ખોરવાયો છે. અહીંના લોકોએ જવું હોય તો 10 કિલોમીટરના ચક્રાવાથી જવા મજબૂર બન્યા છે. ઉપરવાસ વરસાદના વરસવાના કારણે આજે નદીમાં જે કઈ પૂરની સ્થિતિ આવી શક્યતા છે, જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી. સમાચાર અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ગોતા વંદે માતરમ રોડ પર પાણી ભરાતા હાલાકી. સામાન્ય વરસાદમાં વંદે માતરમ રોડ પાણીમાં ગરકાવ. પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી. કોર્પોરેશનના અધિકારીઓ કોઈ કામગીરી ન કરતા હોવાનો લોકોનો આરોપ. અમદાવાદમાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ગોતા વંદે માતરમનો આ રોડ છે કે જે પાણીમાં ગરકાવ થયો છે અને અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તળાવ જેવા દ્રશ્યો આ વંદે માતરમ રોડ ગોતા વિસ્તારના છે કે જ્યાંથી પસાર થવા માટે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક શહેરની અંદર થોડો પણ વરસાદ આવે અને લોકોના વાહનો જે છે તે પણ બંધ થઈ જાય છે. એટલે કે ક્યાંક શહેરની અંદર મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે. એટલે કે ક્યાંક હવે આ જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. વાહનો જેમના બંધ થઈ ચૂક્યા છે આવા પાણીની અંદર, એટલે કે ક્યાંક લોકોને પારાવાર હાલાકી નો વારો આવ્યો છે. આટલું પાણી અને વાહનો બંધ થઈ જાય કેવી હાલાકી પડે છે તમને? बहुत हालात खराब होते हैं. मैं अच्छा खासा कस्टमर के यहाँ जा रहा था, लेकिन ये बाइक बंद हो गया मेरा. अब उधर कस्टमर भी वेट कर रहा होगा. ये पहले पानी साफ रहा करता था, देखो बंद होने की वजह से पूरा पानी जमा हो गया है यहाँ पे. બિલકુલ, તો લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો વાતો કરે છે કે માત્ર પાણી નહીં ભરાય, એટલે કે ક્યાંક લોકોને ખૂબ જ હાલાકીનો સામનો આ કરવો પડી રહ્યો છે. એટલે કે શહેરની અંદર પહેલો દિવસ અને બીજો દિવસ બંને દિવસ જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા અને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે. બીજા દિવસે પણ લોકોને પાણીમાં હાલાકી ભોગવવી પડી છે. કેવી હાલાકી થાય છે તમને? બહુ તકલીફ પડી. તો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી. દેવાંગભાઈ, અમદાવાદ તો 1-2 કલાકના વરસાદમાં જ પાણી થઈ ગયું, શું કહેશો?
ખાસ કરીને ગઈકાલે મહાનગરની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો. તદુપરાંત જે દક્ષિણ ઝોન છે અમારો લાંભા, વટવા, નરોડા, લાંભા, વટવા, ઈસનપુરની અંદર લગભગ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો. પરિણામે એ વિસ્તારની અંદર પાણી કાલે મોડી રાત્રે ઉતર્યા હતા અને પરિણામે આપણે વાત કરીએ કે હાલમાં ત્યાં આગળ રોગચાળો પણ ફાટી ના નીકળે એટલે તમામ વિભાગને સૂચના આપીને ત્યાં દવા છંટકાવ તદુપરાંત ફોગિંગની કામગીરી કરવાની કહેવામાં આવી છે. ત્યાં આગળ મહાલક્ષ્મી દેવાંગભાઈ, એ તો પછીની વાત છે. સવાલ એ છે કે પાણી કેમ ભરાય છે? મહાલક્ષ્મી તળાવની અંદર પણ વાત કરીએ કે તળાવના પાણી વાત કરી કે કઈ રીતે ઝડપથી નિકાલ થાય અને આજુબાજુની સોસાયટીઓમાં તેની અસર ન થાય એ માટેના પ્રયત્નો ચાલુ છે. ડિવોટરિંગ પંપ જેટલા આપવા પડે. તદુપરાંત આપણે વાત કરીએ કે વરુણ પંપ આ દક્ષિણ ઝોનની અંદર મેક્સિમમ અમે યુટિલાઇઝ કર્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન આ વિસ્તારની અંદરથી આ પાણીની સમસ્યા કાયમી દૂર થાય તે માટેના પ્રયત્ન રહેશે. પણ આવું તો દેવાંગભાઈ કોર્પોરેશન દર વર્ષે કહે છે કે આ સમસ્યા કાયમી ધોરણે દૂર થાય એના પ્રયત્નો છે, પરંતુ પરિસ્થિતિ તો એમની એમ જ રહે છે. ના, અમારા હકીકતમાં કાલે જે વટવાની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો. પરિણામે સાંજ સુધીમાં 6 વાગ્યા સુધીમાં લગભગ મોટાભાગના વિસ્તારમાંથી પાણી નીકળી ગયા હતા અને આવનાર સમયગાળા દરમિયાન આપણે તમે પૂર્વની અંદર મોટી સમસ્યા થતી હતી. ગોપાલ ચોક, દેવાંગભાઈ, વટવામાં હજુ પણ પાણી ભરાયેલા છે. એ વિસ્તારની અંદરથી પણ ધીમે ધીમે કાલ મેજર ફરિયાદો આવી નથી. એટલા માટે મહાનગરપાલિકા છે જે વિસ્તારની અંદર આ વોટર લોગિંગ વધારે વરસાદને કારણે થયું છે એ ચોક્કસ એ માટેનો દૂર કરવા માટેનો પ્રયત્ન કરશે અને રોગચાળો ન વકરે એ માટે દવાનો છંટકાવ તદુપરાંત ફોગિંગ. દેવાંગભાઈ, દવાનો છંટકાવ, ફોગિંગ, બધી વાત તમારી સાચી, પરંતુ પાણી કેમ ભરાય છે? વાત તો અહીંયા એ જ થઈ રહી છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ છે અને તમે કહી રહ્યા છો દક્ષિણ ભાગો અને પૂર્વના ભાગો, પરંતુ ગઈકાલે સેટેલાઇટ એ તમામ વિસ્તારમાં પાણી ભરાયેલા હતા. અત્યારની કરંટ સિચ્યુએશનની વાત કરીએ, ગોતા વંદે માતરમ રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયેલા છે. તમે જોઈએ તો તમારી ટીમને કહો કે ત્યાં જઈને તપાસ કરે. નો ડાઉટ આપના દ્રશ્યો પણ મેં જોયા છે. વંદે માતરમ એરિયાની અંદર વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હાલમાં પૂરજોશની અંદર ચાલી રહ્યું છે. લગભગ 20 દાડા એની અંદર લાગશે. જે રીતે ઇસ્ટર્નનું કામ પૂરું થયું એ વેસ્ટર્ન ટ્રંક લાઇન પણ ટૂંક સમયની અંદર 20 દિવસની અંદર આ પૂરી થઈ જશે. પરિણામે જે પશ્ચિમની સમસ્યા છે, ગઈકાલે પણ મેં ઇન્ટરવ્યુમાં કીધું હતું, વૈષ્ણવ દેવીથી શરૂ કરી સેલા સુધીની આ સમસ્યામાં કાયમી ધોરણે અંશત પૂરેપૂરી રાહત મળશે. બિલકુલથી. તો દેવાંગભાઈ, હવે આગળ શું આયોજન? અમારું આયોજન તકલીફ ના પડે નગરજનોને એ માટેનું આયોજન ચોક્કસ રહે છે. એરિયા જેમ જેમ ડેવલપ થતા જાય છે એમ એ એરિયાની અંદર પણ અમારી સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇનનું નેટવર્ક એ સતત એનું ડેવલપિંગ એ પ્રક્રિયા સતત ચાલુ જ રહેતી હોય છે અને એને આધારે એ વિસ્તારની અંદર તળાવ હોય, એફટીપી પ્લાન્ટ હોય અથવા તો વોટર આપણે વાત કરીએ કે ફ્રોમ વોટર લાઇન નાખવાની હોય, આ તમામ કામો હાલ આપણે વાત કરીએ કે સતત ચાલુ જ રહેતા હોય છે. બિલકુલથી. આશા રાખીએ છીએ કે આગામી સમયમાં લોકોએ આ સમસ્યાનો સામનો ન કરવો પડે. વીટીવી ન્યૂઝ સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદમાં લાંભા વિસ્તાર પાણી થયું. પાણી ભરાઈ જતા છેલ્લા 24 કલાકથી પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલ પંપમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા. પાણી કાઢવા માટે કર્મચારીઓએ તંત્રને રજૂઆત કરી. અનેક કોલ કર્યા છતાં કોઈ અધિકારીએ સમસ્યા જાણવાની તસદી સુદ્ધા નથી લીધી. આસપાસનું પાણી પણ પેટ્રોલ પંપમાં ભરાઈ જાય છે. કર્મચારીઓએ આ વાત કહી છે. કર્મચારીઓનો આક્ષેપ, કોર્પોરેશનને ફરિયાદ કરી પણ જવાબ મળતો નથી. અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 5 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે લાંભા વિસ્તારમાં પણ મેઘ મલ્હાર થઈ હતી અને વાત કરવામાં આવે તો આ અસલાલી લાંભા હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપની આ પરિસ્થિતિ છે કે આખા પેટ્રોલ પંપ ઉપર વરસાદી પાણી અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. સમગ્ર પેટ્રોલ પંપમાં ઘૂંટણસમા પાણી હાલમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની કામગીરીની વાત કરવામાં આવે તો ફક્ત કાગળ ઉપર જ આ કામગીરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ પંપના કર્મચારી આપણી સાથે છે. આ પાણી ભરાયું એ વરસાદ પછી ભરાવાનું શરૂઆત થઈ હતી અને નિકાલની કોઈ વ્યવસ્થા હતી કે નહીં? નિકાલની કોઈ વ્યવસ્થા નહીં. પાણી ભરેલું જ રહે છે, જતું નથી કહીએ અને ચારે બાજુનું પાણી અહીં પંપે જ આવે છે. પંપે કોર્પોરેશનમાં ફોન કરીને કીધું કે સાહેબ અહીંયા પાણી છે, તમે નિકાળો?
કહ્યું છે પણ કોઈ પછી એની એ નહીં કરતા. કેટલી વખત ફોન કર્યો? ફોન કર્યા છે કેટલી વાર આગળ ફોન કરેલા છે પણ કશું કોઈ એ નહીં, એની જિમ્મેદારી કોઈ લેતા નહીં. અને આવું પાણી ભરાય જ છે વરસાદનું. કેટલા રૂપિયાનો વકરો હોય છે દિવસ દરમિયાન અને આજે નહીં થાય? 5 થી 6 લાખ રૂપિયા 5 થી 6 લાખ રૂપિયાનો વકરો હોય છે. 2 દિવસથી બંધ છે. 2 દિવસથી બંધ છે. તો આ પરિસ્થિતિ છે પેટ્રોલ પંપની. લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો વકરો હોય છે, પરંતુ 2 દિવસથી આ જે પેટ્રોલ પંપ ઉપર પાણી ભરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત ફોન કરીને કીધું છે, ફરિયાદ કરી છે, તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અહીંયા આવ્યું નથી અને આ પાણી હજુ સુધી અહીંયા ને અહીંયા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે 24 કલાક તો પૂરા થઈ ગયા છે, હવે કેટલા કલાક પૂરા થાય છે? 24, 36, 48 અને ક્યારે આ પંપ ઉપરથી પાણીનો નિકાલ થશે તે જોવું રહ્યું. પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા છે. સુરતમાં કોઝવેની સપાટી 6.55 મીટર પર પહોંચી. તાપી નદીમાં નવા નીર આવતા કોઝવેની ભયજનક સપાટી. તાપી નદીમાંથી છોડાઈ રહ્યું છે 40,000 ક્યુસેક પાણી. તાપી નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ. ઉકાઈ ડેમની સપાટી પણ 327.25 ફૂટ પર પહોંચી. સહિત સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં અને ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ તાપી નદીનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તાપી નદીમાં નવા નીર સતત આવી રહ્યા છે. સુરતના તાપી નદીનો આ કોઝવે છે ત્યાં અત્યારે તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને ખાસ કરીને આજે તાપી નદીનો કોઝવે જે બનાવવામાં આવ્યો છે તેની ભયજનક સપાટી જે 6 મીટર છે તેની ઉપર 6.55 મીટર ઉપર થી હાલ જે પાણી જે છે તે વહી રહ્યું છે અને રાંદેર અને સિંગણપોર એટલે કે કતારગામને જોડતો આ જે કોઝવે જે છે તેની પર અત્યારે કોઝવે ઓવરફ્લો થતો જોવા મળ્યો છે. તાપી નદીમાં આ રીતે નવા નીર આવતા તાપી નદી જે છે તે અત્યારે બે કાંઠે અત્યારે વહેતી જોવા મળી રહી છે. ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને 327.25 ફૂટ પર અત્યારે ઉકાઈ ડેમની સપાટી પહોંચી ગઈ છે. આ રીતે જે છે તે તાપી નદીના નવા નીર આવતા તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને સતત કોઝવેમાંથી જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં પણ સતત વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે જેને લઈને આ રીતની નદી અત્યારે જે છે તે જોવા મળી રહી છે. તાપી નદીમાં નવા નીર આવતા પાણીને લઈને પણ જે સમસ્યાઓ હતી તે દૂર થઈ છે. તો બીજી તરફ આ અલૌકિક અને નજારો જે છે તે અત્યારે સુરતના તાપી નદી પરનો જોવા મળ્યો છે. હાલ જે રીતની ઉપરવાસ લઈને તાપીના કેચમેન્ટ વિસ્તારમાં અને સુરત જિલ્લા સહિત ઉકાઈમાં વરસાદ વરસ્યો છે તેને સીધી અસર તાપી નદી પર હાલ જોવા મળી રહી છે. તાપીમાં નવા નીર આવતા તાપી અત્યારે બે કાંઠે વહેતી પણ થઈ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. આગામી દિવસોમાં રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ. 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. 7મ 8મના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. તારીખ 1 થી 3 ઓગસ્ટે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 15 ઓગસ્ટે પણ વરસાદી ઝાપટું પડે તેવી શક્યતા. 18 થી 20 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદ આવશે. 27 થી 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 3 થી 14 સપ્ટેમ્બર વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. પહેલી બીજી ઓગસ્ટમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 3જી ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. આ વખતે જો વરસાદ શરૂ થઈ જાય મોટા પૂરાનો તો પાછો પુનઃ ભારે વરસાદ શરૂ થઈ જતો હોય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 7 થી 10 ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં 15 ઓગસ્ટ આસપાસ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક વરસાદી ઝાપટું થઈ શકે, પરંતુ તારીખ 18 થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓગસ્ટથી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 20માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે આ તહેવારો દરમિયાન તહેવારોની આસપાસમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 23મી ઓગસ્ટે પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહેશે. સમય છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે.
શું તમારા ઘરે ડીડી ફ્રી ડીશ છે? તો વી